જીવનની ઢળતી સંધ્યાએ ખેડાના નડિયાદનું પવાર દંપતી લંડન ફરવા માટે જઈ રહ્યું હતું અને અમદાવાદની અંદર થયેલા પ્લેન ક્રેશની અંદર બંનેના દુઃખદ નિધન થયા. નડિયાદના રાજીવનગરની અંદર રહેતા મહાદેવ પવારે મિલમાંથી નિવૃત્તિ લીધા બાદ પત્ની આશાબેન સાથે લંડન જવા માટે અમદાવાદથી ઉડાન ભરી અને ગણતરીની મિનિટોની અંદર પવાર દંપતીને લઈ અને જઈ રહેલું એક પ્લેન જે ક્રેશ થઈ ચૂક્યું હોવાના આઘાતજનક સમાચાર પરિજનોને મળ્યા. શોકમગ્ન પરિવાર પોતાના સ્વજનો માટે અમદાવાદ દોડી આવ્યું, પરંતુ તંત્ર તરફથી યોગ્ય સહકાર ન મળ્યો. બસ હવે પરિવારને એક જ ઈચ્છા છે કે તેમના સ્વજનોના મૃતદેહ અને ધાર્મિક પરંપરા મુજબ તેમના વતન ખાતે લાવવામાં આવે. અને કોઈની જે પણ હોય, મારા માટે જે હતા મારા કાકા કાકી, એમને મારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિધિ કરવી છે, એટલે મને જોઈએ. અને એમાં કઈ એવું નહીં કે ત્યાંથી જ આપણે જે હશે ત્યાં અમે વિધિ કરી દઈશું, કહીને અમારે અહીં અમારે જોડે જોઈએ. અને અમને ત્યાં અમારા બધા જે છે રિલેટિવ છે, ફેમિલી જે છે, બધાને સામે અમારે રીત રિવાજ પ્રમાણે જે 10મું હોય 13મું હોય એ બધી રીતે અમે કરીને અમારે પ્રોસિજર કરવી છે. તરત જ એના ઉપર ન્યૂઝ આવ્યું કે આવું થયું તો તરત પછી જાણ કરીને પછી અહીંથી અમે તરત પાછા ગાડી કરી એરપોર્ટ પર ગયા. ત્યાંથી પછી આ વસ્તુ થઈ બધું કોઈ આમ રિસ્પોન્સ તો મળતું નહોતું, પણ આમ જાઓ ત્યાં જાઓ ત્યાં જાઓ આમ જાઓ ભાગ કરતા હતા. એટલે છેલ્લે મારું ભાણેલો હતો જોડે, એનો DNA રિપોર્ટ માટે બ્લડ લીધું. રાતે 8:30 વાગે અમે આવ્યા ઘરે.